ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પહેલા જ હંગામો થયો। આદિપુરના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે પસ્તાળ પાડી। આદિપુર 4B ના રહીશોએ પાણીની સમસ્યા મુદ્દે કરી ઉગ્ર રજૂઆત। રહીશોને સામાન્ય સભામાં જતા અટકાવતા રોષે ભરાયા। સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરની ઓફિસમાં જઈને વિરોધ નોંધાવ્યો। 4 દિવસથી પાણી ન મળતા રહીશોએ વિરોધ નોંધાવ્યો। આદિપુર વોર્ડ નંબર 3B બાદ વોર્ડ નંબર 4B ના રહીશો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા। વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર AK સિંઘ પાણી પુરવઠા ઇજનેર પર થયા લાલઘૂમ। લોકોને તાત્કાલિક પાણી મળે એ માટેની વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, લોકોની શું સમસ્યા અને સામે સત્તાધારીઓએ શું જવાબ આપ્યો? પૂનમ, આજે ગાંધીધામ મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી। પહેલી સામાન્ય સભામાં જ ગાંધીધામના રહીશોનો વિરોધ જે છે તે જોવા મળ્યો હતો। 4B ના જે આદિપુર છે 4B ના લોકો જે છે તે આજે સામાન્ય સભામાં પહોંચ્યા હતા। તેમના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી જે છે તે નથી મળ્યું। રેગ્યુલર પાણી ન મળતા આજે રહીશો જે છે તો હોબાળો મચાયો હતો। સામાન્ય સભામાં તેઓ પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં પણ જે છે તે પાણીને લઈને હોબાળો મચાયો હતો, જેનામાં વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર કોર્પોરેટર AK સિંઘ જે છે તે ત્યાં હાજર હતા। તેઓ પણ વોટર સપ્લાય એન્જિનિયરને જે છે તેના ઉપર જે છે લાલધૂમ થયા હતા। સમગ્ર ગાંધીધામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની મોટી સમસ્યા જે છે સર્જાય છે, તેને પૂરું પાડવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા જે છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। વોર્ડ નંબર 8 ના જે કોર્પોરેટર છે પોતે પોતાના વોર્ડમાં નિયમિત જે છે તે પાણી માટે ખડે પગ્યો હોય છે। તેઓ પણ વોર્ડ નંબર 3 ના જે રહીશો છે તેના માટે જે છે તે વોટર સપ્લાયના જે એન્જિનિયર તેના ઉપર લાલધૂમ થયા હતા। કમિશનરનું કહેવું છે કે નિયમિત પાણી જે છે તે મળી રહેશે, તેના માટે થોડુંક સમય લાગી શકે છે। કમિશનરનું કહેવું છે કે ભાઈ નર્મદાના પાણી ઉપર જે છે તે ગાંધીધામ મહાનગરપાલિકા નિર્ભર છે, એટલે નર્મદાનું પાણી જે છે તે નિયમિત મળી રહેશે તેના માટે પ્રયાસો ચાલુ છે। હાલ ટપ્પર ડેમમાંથી પણ પાણી મેળવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સમગ્ર ગાંધીધામ શહેરમાં પાણી મળી શકે। પરંતુ આદિપુર વિસ્તારમાં મોટામાં મોટી પાણીની સમસ્યા જે છે તે ઘણા સમયથી જે છે સતાવી છે। લોકોનો આશો હતો કે મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને નિયમિત પાણી મળશે, પરંતુ પાણી ન મળતા આજે સામાન્ય સભામાં સ્થાનિકો દ્વારા વિરોધ જે છે તે કરવામાં આવ્યું હતું। આભાર હર્ષદ આપનો તમામ માહિતી બદલ।